નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યો છો સમય ન્યૂઝ ડિજિટલ અમદાવાદથી। અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના થઈ એ વિમાન દુર્ઘટના સ્થળ ઉપર હું અલ્પેશ આજે ત્યાં ઉપસ્થિત છું અને આપ જોઈ રહ્યા છો કે બિલ્ડિંગ કેવી એકદમ કાળી મેશ થઈ ગઈ છે। અત્યારના પરિસ્થિતિ ગંભીર છે, કોઈને અંદર જવા દેવામાં આવતા નથી અને કહેવામાં આવી રહ્યું છે કે વિમાનના બંને એન્જિન નવા હતા, કોઈ ખામી ન હતી। એર ઇન્ડિયાના અધિકારીઓ દાવો કરે છે કે વિમાનનું જમણું એન્જિન મોટા પાયે રિપેરિંગ કરી માર્ચમાં જ ઇન્સ્ટોલ કરાવી હતું અને ડાબા એન્જિનનું પણ એપ્રિલમાં તપાસ કરાઈ હતી। એટલે વિમાનના એન્જિનમાં કોઈ ખામી નથી અને મેડનો પાવરનો થ્રેશ નીચે પડી રહ્યા છે એવું પાયલટે જ્યારે કહ્યું। સુમિત સમરવારે 5 સેકન્ડનો સંદેશ, એ તો આપણે કોકપિટમાંથી એમને જે કીધો હતો એ બ્લેક બોક્સ જ્યારે એની રેકોર્ડ સાંભળીશું ત્યારે જાણવા મળશે કે શું અંદર થયું ને કેવી રીતે થયું। અત્યારના મલિક સાહેબ કમિશનર પોલીસ ઘટના સ્થળ પર આવીને ગયા, વાત કરવાની ના પાડી દીધી। આપણે જોયું કે અત્યારના આપણે જે વિમાન દુર્ઘટના સ્થળ છે ત્યાં આગળ ઊભા છીએ અને જે દુર્ઘટના થઈ હજુ DNA ટેસ્ટ ચાલુ છે અને સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ તૈયાર કરી દેવામાં આવી છે કે કોકને મૃતદેહ લઈ જવો હોય તો કોઈ બી ચાર્જ વગર એમના વતને પહોંચાડવામાં આવશે અને બહારગામ લઈ જવાની હશે તો એર ઇન્ડિયાએ કોઈ પણ ચાર્જ વગર એ મૃતદેહ આપવા સોંપશે તો પહોંચાડવામાં આવશે। કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદથી અલ્પેશ શાહ।